હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય ઇંગ્લિશ જેમાં નવી બુક પ્રમાણે યુનિટ નંબર 3 મિત્રો ફંક્શન જોવાના છીએ. ફંક્શન આપણને F1 થી F6 સુધી આપેલા છે. સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશું. ચાલો શરૂ કરીએ. તો મિત્રો F1 આપણે શરૂ કરીએ છીએ. F1 ની અંદર આપણને જે કોષ્ટક આપેલો છે તમારી બુકની અંદર એ આપણે પૂર્ણ કરવાનું રહેશે. તો પહેલું છે સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ અને કનેક્ટર. તો જેની અંદર સિચ્યુએશનમાં પહેલું તમારે જે છે મિત્રો આપેલું છે હી વર્કડ સિન્સિયરલી, હી વોઝ નેવર પ્રોમોટેડ અને થોટ. તો બીજા નંબરથી લખવાનું થશે હી મેડ ધ મેનેજર વિથ અન એપ્લિકેશન, સામે હી વોઝ નોટ હિયર અને સામે છે બટ. ત્યારબાદ 3 ધ મેનેજર વોઝ જેન્ટલ, કોન્ટ્રાસ્ટમાં થશે હી ડીડ નોટ શો એની સિમ્પથી અને કનેક્ટરમાં થશે હાઉવેર. ત્યારબાદ આગળ ચોથા નંબર છે મિસ્ટર કોટક વોઝ એંગ્રી. ત્યારબાદ હી ટોલરેટેડ ધ ઇનજસ્ટિસ અને ત્યારબાદ સામે છે ઇન સ્પાઇટ ઓફ. પાંચમા નંબર છે હી વોઝ ફેડ અપ, કોન્ટ્રાસ્ટમાં હી કન્ટિન્યુડ વર્કિંગ, અહીં લાસ્ટ થશે એસ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ F2 ની અંદર કહ્યું છે સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ્સ સેન્ટેન્સીસ. આ જે ટેબલ આપેલું છે એ આપણે સ્ટડી એટલે કે રીડ કરવાનું છે અને તેના નીચે સેન્ટેન્સ લખવાના છે. તમારે જે ખાલી જગ્યાઓ આપેલી છે લીટી તેની અંદર લખી દઈશું. તો તેની સામે પહેલું છે થોટ સરદાર પટેલ વોઝ બ્રિટિસ્ટર, હી રિમાઇન્ડ અ ટાઇપિકલ ફાર્મર ટીલ હિઝ ડેથ. તો ત્યારબાદ બીજા નંબરથી લખવાનું થશે અલ્થો. ત્યારબાદ અલ્થો બચ્ચુ કાકા ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ. સેન્ટેન્સ 3 ઇમેન્સલી રીચ એઝ મિસ્ટર કુલકર્ણી હી ઇઝ અ મિઝર. ત્યારબાદ 4 સંદેશ વોઝ નેવર એપ્રિસિએટેડ ઇન સ્પાઇટ ઓફ બિંગ અ મેન ઓફ હોનેસ્ટી. 5 ધ કચ્છી પીપલ વેર અફેક્ટેડ બાય અર્થક્વેક, હાઉએવર ધે ડીડ નોટ લોસ કોરેજ. ત્યારબાદ આગળ F3 ની અંદર આપણને કલેક્ટ ધ ઇન્ફોર્મેશન ઓફ યોર 3 ક્લાસમેટ એન્ડ ફિલ ઇન ધ બોક્સીસ. તો જેની અંદર આપણને આ કોષ્ટક મિત્રો તેમાં પણ પૂર્ણ કરવાનું થશે. નેમ, સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ, કનેક્ટર અને છેલ્લે સેન્ટેન્સ લખવાનું છે. પહેલું છે કવિતા રન ફાસ્ટ વૂન રેસ બટ. તો સેન્ટેન્સ થશે કવિતા રન ફાસ્ટ બટ શી કુડ નોટ વિન ધ રેસ. ત્યારબાદ બીજા નંબર છે ભવ્ય પરફોર્મડ વેલ, એપ્રિસિએટેડ અને થોટ. તો સેન્ટેન્સ થશે હો ભવ્ય પરફોર્મડ વેલ, હી વોઝ નોટ એપ્રિસિએટેડ. ત્યારબાદ 3 સત્યમ ડિલાઇજન્ટ, નોટ પ્રમોટેડ અને હાઉવેર. તો સેન્ટેન્સ થશે હાઉવેર ડિલાઇજન્ટ સત્યમ વોઝ હી વોઝ નોટ પ્રમોટેડ. ત્યારબાદ લાસ્ટમાં છે એટમન લોસ્ટ ધ રેસ, ડીડ નોટ લોસ કોરેજ ને ઇન સ્પાઇટ ઓફ. તો આપણું સેન્ટેન્સ થશે ઇન સ્પાઇટ ઓફ લોઝિંગ ધ રેસ આત્મા ડીડ નોટ લોસ કોરેજ. ત્યારબાદ આગળ મિત્રો F4 રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ વિચ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. જેની અંદર આપણને એક્ઝામ્પલ તરીકે પહેલું આપેલો છે. તો તેની નીચે અહીં આપણે આન્સર કરેલો છે ત્યાંથી આપણે લખવાનું થશે. જેમાં થોટ આઈ રીડ ધ પેરેગ્રાફ ટ્વાઇસ કુડન્ટ કોમ્પ્રેહેન્ડ ઇટ. બીજા નંબરે જોઈએ હાઉ વેર ક્લેવર આઈ કાન્ટ સોલ્વ સર્ટેન રીડલ્સ. 3 ઇન સ્પાઇટ ઓફ માય સિન્સિયર ઇફોર્ટ્સ આઈ કુડન્ટ કન્વિન્સ માય સિસ્ટર. 4 ઇવન ઇફ આઈ વોઝ ટાયર્ડ અ લોટ આઈ કુડન્ટ હેવ અ સાઉન્ડ સ્લીપ. 5 ડોન્ટ ફોર્સ મી ટુ ઇટ ટુ માય ફીલ ઓર આઈ વિલ ફેલ ઇલ. ત્યારબાદ મિત્રો આગળ છે F5 કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ યુઝિંગ ધ ગાઇડિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં વર્ડ આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરી દેશો અને તમારા મિત્રોને પણ શેર કરવા ના ભૂલશો. જેમાં પહેલો છે મિત્રો આપણને સેન્ટેન્સ આપ્યું છે ધ બોય ડીડન્ટ ગીવ અપ પ્લેઇંગ. આટલા સુધી આપેલો છે. અહીંથી આપણે લખવાનું છે થોટ હી વોઝ ઇન્જર્ડ. આટલું તમારે લખવાનું થશે. ત્યારબાદ આગળ છે બીજા નંબરે
થોટ આઈ હેવ માસ્ટર્સ ડિગ્રી, આટલું લખવાનું છે. ત્યારબાદ આઈ વર્કડ ફોર મિનિમમ વેજ, એ તમારે જે છે એ મિત્રો લખેલું છે. ત્યારબાદ આગળ જોઈએ, ત્રીજા નંબરે છે હાઉ વેલ તેજલ પરફોર્મડ. ત્યારબાદ સી ડીડ નોટ ગેટ અ પ્રાઇઝ લખવાનું થશે. 4 થોટ ધ પોલીસ ડ્રોવ ફાસ્ટ અને ધ ચીફ સ્કેપ્ડ, આટલું તમારે લખવાનું છે. 5 ધ નોવેલ વોઝ ઇન્ટરેસ્ટિંગ બટ માય કઝન ડીડન્ટ એન્જોય ઇટ. 6 થોટ ધ પ્લેયર્સ પુટ ઇન સિન્સિયર ઇફર્ટ્સ, ધ મેચ વોઝ નોટ વન. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ F6ની અંદર રીરાઇટ ધ પેસેજ બાય ફિલિંગ અપ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. આ જે બ્રેકેટની અંદર જે વર્ડ આપેલા છે તેના આધારે આપણે જે પેરેગ્રાફ પૂર્ણ કરવાનો રહેશે. તો જોઈએ, તો ફર્સ્ટ ખાલી જગ્યા છે ત્યાં લખીશું થોટ વી નાવ that water is the elixir of life, we waste it, we admit it. તો અહીં આવશે but we do not follow it, however easily available it is, somewhere there is a shortage of it, important. તો અહીં આવશે as it is for human life, we do not save it. તો અહીં આવશે in spite of the government's appeal to all of us to use is rightly nobody cares. તો આ પ્રમાણે જે છે મિત્રો આપણે સંપૂર્ણ અહીં પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આગળના અન્ય યુનિટ, અન્ય તમારે કોઈ પણ એક્ટિવિટી કે કંઈ પણ લખવાનું બાકી હોય તમામની જે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી તમે એ પણ જોઈ લેશો અને તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરશો.